આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે અને એ આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપ આઉટ રેશિયો 34% 38% જેવો હતો એ આજે ઘટીને 2% થયો છે. ખૂબ મોટો ચેન્જ એના અને ભણતર જ દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલસેશન છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે અને આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે.